બેન આપનો પરિચય આપશો? હું રીટાબેન રાજેન્દ્રભાઈ પટેલ. આપ બીજી વખત ચૂંટણી લડી રહ્યા છો. આપના કયા કાર્યક્રમમાં અને કયા મુખ્ય કાર્યો કર્યા હતા આપના ગયા? મારા અગાઉ 4.5 વર્ષ પહેલા મને ભારતીય જનતા પાર્ટીએ આ તક આપી હતી. તે સમય દરમિયાન અમે અમારા ધારાસભ્ય અને સાથી કાઉન્સિલરોએ મળી ચાંદખેડામાં એક કોમ્યુનિટી હોલ, જીમ, સ્વિમિંગ પુલ, ઓપન પાર્ટી પ્લોટ, આધુનિક શાળાઓ, આંગણવાડીઓ, પાણીની ટાંકીઓ અને સિનિયર સિટીઝન પાર્ક, ગાર્ડનો જેવી પ્રજાની સુખાકારી વધે તેવા કામ કર્યા હતા અને રોડ, રસ્તા જેવા પાયાની સુવિધાઓના પણ ખૂબ જ કામ કર્યા હતા. આ વખતે ફરીથી ચૂંટણી લડવાનો તમારો મુખ્ય હેતુ શું છે? આ વખતે ચૂંટણી લડવાનો અમારો મુખ્ય હેતુ ચાંદખેડામાં જે વિકાસની યાત્રા અમે શરૂ કરી છે તે અવિરત ચાલતી રહે અને ચાંદખેડાના પ્રજાજનોને પાયાની સુવિધા તથા બીજી પણ વધારાની સુવિધાઓ મળી શકે. જાહેર જનતાને આપને આ વખતે શા માટે મત આપવો જોઈએ? જાહેર જનતાએ મને એટલા માટે મત આપવો જોઈએ કેમ કે મેં જાહેર જનતાનો વિશ્વાસ જીત્યો છે. મેં ખોટા વચનો કરતા મારા કામને વધારે મહત્વ આપ્યું છે. મહિલાઓને આપ શું સંદેશ આપવા માંગો છો? મહિલાઓને હું એ સંદેશ આપું છું કે તેઓ તેમના અધિકારો વિશે જાગૃત બને. આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મહિલાઓને 33% અનામત આપી છે. મત મેળવવા માટે આપ શું અપીલ કરશો? મત કે અમારી જનતા ભારતીય જનતા પાર્ટીની પૂરી પેનલને મત આપે અને ભારતીય જનતા પાર્ટીની પેનલ જંગી બહુમતીથી ચાંદખેડામાં જીતે.